જય લીરબાઈમાં તો રામ રામ સીતારામ જય લીરબાઈમાં. તો ગુડ મોર્નિંગ થઈ ગયું. તો હું અત્યારે જો આજ પણ રાજુભાઈને ઘરે છે માં, અને હવે તો એ જ પ્રાર્થના કરું કે માં મેં તમને પુગાડી દીધા, હવે મને અહીંથી છૂટો કરો. તો હવે મારે પણ ઇન્ડિયા જવું, મારું કામ આ તે જે કંઈ પણ છે એ કરવું. તો આજે પ્રોગ્રામ છે મહેર સમાજમાં. તો મહેર સમાજનો પ્રોગ્રામ છે, ત્યાં કાંઈક સમય આન તેન બધું જ છે. તો ત્યાં જવાનું છે. પછી કોક રેડિયો FM વાળાને ઇન્ટરવ્યૂ દેવાનું કંઈક છે. ભાઈ ઇન્ટરવ્યૂ દેવામાં મને એવું કંઈ આવડતું નથી, ગુજરાતીમાં દે, મજા આવે તો કહેજે ને કંઈ નહીં. તો એ છે. પછી જોઈએ આગળ કામ છે માં ને જ્યાં જવું હે ને જાય. બાકી ભાઈ આ દુનિયા સાંભે ને આ લેસ્ટર સાંભે ને આ રાજકારણ સાંભે, હું ટૂંકો પડા પણ માં છે બેઠી, મને તો વિશ્વાસ છે. પણ બધું મર્યાદામાં સારું લાગે. આ હું હહેનજી બોલા ને આક્રોશ થઈને બોલા એ પહેલું તો હતા બોલીએ કે ભાઈ મર્યાદામાં બધું સારું લાગે. બાકી મસ્ત છે, જબરદસ્ત છે, કંઈ વાંધો જ નથી. પણ એવામાં બધી સોખવટું પથા હે. મારે જે નૂતન ન બોલવાનું એ પણ બોલા હે, એટલે એવું બધું છે. હજી આમાં છે ને મારે તો ખાલી એ જ કહેવું કે જે કોઈને દુખાવો હોય, અરે યાર હું કોઈને નડતો ને કોઈ પાસેથી કંઈ લીધા ને, તો તમે આવું રહેવા દો. મારે કોઈ ધર્મનો કંઈ ખરાબી ન થાય કે કંઈ, હું સમજે ને બોલામાં બોલતાય ન આવડતું હોય. હું એટલા વિડીયો નથી બનાવતો કે હું કંઈ એડિટ કરવાનું એડિટર કે કંઈ છે નહીં. મારે કંઈ ફેમસ નથી થવું કે મારે યુટ્યુબમાંથી કમાણી નથી કરવી. બાકી તમને ખબર છે કે કૂતરા ભણતા હોય, પણ કૂતરા ભણતા હોય ને તો કૂતરું કરક પાસે પૂગ્યા હોય તો એટલે બાપાને પાટું હવે જાય ને તો બત્રી ભેગી થઈ જાય. એટલે આપણે કહેવાતું છે ને કે અહીં થાય ને ત્યાં થાય ને, એટલે બહુ હરિહંચા રહેવા દો. બાકી ગમે હોય આમાં કહું, કઝાકિસ્તાન ના તેન બધે જે કંઈ થયું હતું, એટલે કોઈ અન્ય કોઈ પણ હોય ને અન્ય સમાજમાંથી કે કોઈ પણ કે ઇન્ડિયાના ફ્લેગ વિશે ને વિશ્વ શાંતિ વિશે જે કોઈને વિરોધ હાથે, તો હરી ન કરતા કરો તો સમજણ કરજો. પછી તો જય લીરબાઈ. તો દોસ્તો હાલો આજે નાસ્તો કરવા બેસી ગયો, બ્રેકફાસ્ટ કરી લો. બ્રેકફાસ્ટ કરીને પછી મળીએ આગળ ક્યાં જવું શું છે શું નહીં, શું પ્રોગ્રામ છે. તો ભલે ચલો પછી મળીએ. રામ સીતારામ. તો આજે કાંઈક રેડિયોમાં ઇન્ટરવ્યુ છે, કામ છે, આપણે મને કંઈ ખબર નથી. જો જઈએ મેળ આવી ગયા તો કરીશું. થઈ ગયા મનીષભાઈ કંઈક બોલવાનું થાય. જય માતાજી. જય માતા રીતે આપણે બોલીએ, બીજું કંઈક બોલ એટલે ઘણું. ભાઈ આ છે રામ રામ નિલેશભાઈ, કી મજામાં ભાઈ? મજામાં. તો બસ ભાઈ.
રામ રામ સીતારામ. એ જો ઇન્ટરવ્યુમાં જાય ને એના વિચાર કરે કાઉ બોલવાનું ને કાઉ કહેવાનું, કાઉ બોલીએ કાઉ પૂછીએ. આગળનું ટેન્શન એ છે કંઈ ભગા ન થાય તો સારું. હા મનીષ કે ને કંઈક બોલ ને. ભોરા માણા હોય અને પગા ન થાય. એ વાત તારી હાસી છે પણ તું કંઈક સલાહ સૂચન દે. કાં તું આમાં કલાકારો ભેગો તું ફેરતો હોય ને તું એક્સપિરિયન્સ હોય. માથોડું કાં બાંધતા તું આવડે. માથોડે કોઈ ન બાંધવાનું બધા. રાજભા કેમ જ જેવું હોય ને એવું કહી દેવાનું. જેડે જે લાગતો હોય લે લે કેવો લાગતો રાખે. આવું છે જો જઈએ ઇન્ટરવ્યુમાં કાઉન્ટ થાય. બધું મનીષભાઈ કહે કે આપણે કંઈ પાકું કરે જ નથી જવાનું, કંઈ લખે જ નથી જવાનું. તો હા સિગ્નલમાં ગાડી જ્યાં ઉભે ને હે ને આમ જોઈએ એટલે ગાડી જ જોતા હોય. રામ રામ સીતારામ. તો પાછો એક બધો વિચાર આવ્યો ને તો કાલો બધાને વાતતા કરતા, બધા વ્લોગ જોવે એટલે બધાને હું કહેતા ન શકતો હોય. તો અમુક તત્વો એવા હોય કે ઘરે નવરા બેઠા બેઠા કોમેન્ટું કરે, મને મેસેજ કરે. તો ભાઈ મારે હું નીકળ્યો વિશ્વ શાંતિની યાત્રામાં ને માતાજીને નો ભેગા લીધા ને માતાજીને ઉપર મને શ્રદ્ધા હતી એટલે મને અહીં પહોંચાડ્યો. તો હવે એ લોકો કાં એવી કોમેન્ટ કરે કે પૈસા ધરે એનું તમે શું કર્યું અને પૈસા ભેગા કરવા નીકળ્યા. તો ભાઈ મેં ત્યાં કોઈ પાસે માગ્યા નહોતા કે ફારો નહોતો કર્યો, હું મારા પહોંચાણે નીકળ્યો. મારા કોઈ મને નાખેતા નથી જતું. તો હજી અમારી યાત્રા ચાલુ છે. યાત્રામાં તમે બધા જોવો છો તો બધું સમયનું કામ કરીએ. સમય આવી છે એટલે બધા જવાબ મળીએ. એટલે તમે ખોટી ચિંતા ન કરો. જલસી તમારા પાસે જ રાખો, પણ મારો વિરોધ કરો એનો વાંધો હોય ને, મને તો મજા આવે. પણ ભગવાનનો થોડોક ડર રાખો. એની ઠપાટ આવે ને ભાઈ તો પેઢીનું છે ને કામ થાય હકેલાઈ જાય. એટલે ન આપણે કાપો વારે પોટલું મૂકી દઈ તો પોટલું થઈ જાય. એટલે એ વિચાર કરો, ભગવાનનો વિચાર કરો. ને માં મારા ભેગા છે તો મારાથી ત્યાં મારા અંદર એક જ ઓયલું હોય કે મારાથી કંઈ અવરું ન બોલાઈ જાય, મારાથી કંઈ અવરું ન થઈ જાય. મારા પેટમાં એ એક જ ફાર હોય. બાકી બીવાનું ન બીવાનું તો ભાઈ હું બધાયથી બીયા. એટલે કામ આમાં બીવું પડે તો પછી સમય આવે તો સમયના બધા જવાબ દેતા હોય. એટલે કોઈ ટિપ્પણી કરો તો હરખી કરો, સારી કરો. એક મારો ભાવ હતો એટલે હું આવ્યો. તો મારા ભાવની તો કોઈ નાનો પાડે શકે, કોઈ રોકે ન શકે. નકર રોકવાની તો કેટલી બોર્ડર આવી હતી, બધાને ટ્રાય કરી દીધી, કાંઈ કોઈ ન રોક્યો. તો ભાઈ ભગવાન ઉપર ભગવાનને ન હેરી કરાય, બહુ ન કરાય. જે કોઈ કરાય કોઈ મારો દુશ્મન નથી, પણ દુશ્મની ન કરો. આપણે હું વિશ્વ શાંતિમાં નહીં કર્યો. તો વિશ્વ શાંતિથી નો મિનિંગ છે ને આજે ટિપ્પણી કરવા વાળાને ખાનદાનમાં ખબર ન હોય કે વિશ્વ શાંતિ એટલે કામ. ને એ માતાજી મને વિચાર દીધો. આપણે ભગવાનને માનતા હોય ને, દરેક માનવ છે, માણસ છે, બધાનો ફેમિલી હોય તો બધાના ઘરમાં મંદિર હોય. તો મંદિરને અંદર બધાને અલગ અલગ ભગવાન હોય. તો હું આખી દુનિયાના, તો મને તો મુસ્લિમ મારા ભાઈઓ આવ્યા, ક્રિશ્ચિયન્સ આવ્યા, શીખ આવ્યા, પછી એમાં
જાત જાતના મને એટલી કન્ટ્રીમાં મળ્યા, બધાએ માતાજીને પગે લાગ્યું, કોઈ પૈસા ધર્યા. તો સમય આવી છે એનો જવાબ પદે એ કોઈ ટેન્શન નથી ને. જે ભાઈને પેટમાં દુખતું હોય, અન્ય સમાજના આવને કોઈને પેટમાં દુખતું હોય તો ભાઈ હું બીતો હોય ને બીવું જરૂરી રહેશે ને કે તમે રહ્યા માથાભારી. હું તો આમાં એકલો રખડવા વાળો માણસ રહ્યો. એટલે સમય આવી જાય, જવાબ મળે જાય. એટલે ઢાઢું રાખો. મેં તો બરફ મૂકી દીધો. માં મને કહે કે તું શાંત રહે. મારાથી કામ બોલાઈ જાય, કારા કંઈ ઉપડાઈ જાય. પછી કામ હાથમાં કંઈ મગજ થોડોક ટાઈટ થઈ જાય તો બધું હાલતું હોય. એટલે ભગવાનનો ડર રાખો મારા ભાઈ. તમે પેઢીનો વિચાર કરો ને તમે એ કહો કે આ પૈસાનું કામ થાય ને કામ કરવાનું છે ને, તો ભાઈ હું કોઈની નથી કહેતો કે તમે પૈસા ધરો. રામ રામ સીતારામ. તો જો હું આવ્યો લેસ્ટરમાં હે ને આ રેડિયોનો કંઈ પ્રોગ્રામ છે ત્યાં આવ્યો. તો જોઈએ તો પછી મળીએ. અઘરા સવાલનો પૂછે તો સારું. જોઈએ તો રેડિયો ઉત્સવમાં હા અંદર જો જાઉં. બેન આપણે પગે લાગવાનું જ નહીં. ના ના તો સારું હાલો. તો એવું અહીં જે કંઈ છે એ હું વાતચીત કરી લઉં પછી આગળ વધીએ. આપણે આભાર માનીએ છીએ. એમનું નામ છે નિલેશભાઈ પરમાર. એ ઇન્ડિયાથી બાય કાર અહીંયા આવ્યા છે અને એ પણ બહુ યંગ જનરેશન છે. માણસો એવું વિચારે કે આપણે યંગ છે તો ફરવા હરવા જાય, પણ એને માતાજીને સાથે લઈ અને આપણા દેશમાં આવ્યા છે. આપણા માટે ઘણી ગર્વની વાત છે કે આવા મહેમાન આપણે આવે અને આવા યંગસ્ટર આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ છે. તો હું નિલેશભાઈને આવકારું છું. નિલેશભાઈ કેમ છો તમે? એકદમ મજામાં. જય લીલબાઈમાં. જય લીલબાઈમાં. ભાઈ તમે આ યાત્રા કરી ઇન્ડિયાથી ક્યાંથી આવ્યા છો તમે? હું આવ્યો છું, મારું ગામ છે મોચા. મારો વિસ્તાર કહેવાય ઘેડ વિસ્તાર. ઓકે. ઘેડ વિસ્તારથી હું આવું છું. ત્યાંથી પછી પોરબંદર મહાત્મા ગાંધીજીનું છે. મહાત્મા ગાંધીજીએ પણ એક પદયાત્રા કરી હતી જે આપણા સંસ્કૃતિને અને આપણા દેશને બચાવવા માટે. પણ તમે પણ આવું જ કાર્ય કરો છો કે જે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના સ્થાનમાંથી આવ્યા છો અને તમે આ કાર્ય કરી રહ્યા છો. ભાઈ હું તમને એ પૂછવા માંગુ છું કે તમે કેટલા દેશો ફર્યા? હજી કંઈ હું અહીંયા આવ્યો ને કંઈક 5-7 દિવસ થયા છે. મારાથી હું કન્ટિન્યુ વ્લોગ ને એવું બધું લઉં છું, પણ મને અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો. કે ખાલી મારી નીંદર જ થાય 3-4 કલાક. કે બધું શેડ્યુલ ચેન્જ થઈ જાય ને એટલે. પણ હજી મેં કેટલા દેશમાં અત્યારે મેં અપલોડ કરેલું છે એ લગભગ 30 દેશ છે. હજી 2-3 કે 5 દેશનું હજી મેં કંઈ અપડેટ હજી કંઈ કર્યું નથી. હજી મને યાદ નથી કે હજી કેટલા દેશમાં હું ગયો હતો. પાછો એકલો હતો, કોઈ મારે ભેગું હતું નહીં, કોઈ વિડીયો ઉતારવાનું નહોતું. પણ અંદાજે કહી શકું અત્યારે 30 દેશ જેવું તો થઈ ગયું એમ. અચ્છા, 30 દિવસથી તમે આ યાત્રા કરી રહ્યા છો? ના 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 બેન, 30 દેશ કન્ટ્રી. 30 કન્ટ્રી કરીને આવ્યા છો? હું અહીંયા પહોંચ્યો 3 મહિના 10 દિવસ. તમારી માતાને અને ફાધરને ધન્ય છે કે તમે આવો પુત્ર જન્મો અને માતાજીની લઈને તમે ફરો છો. આ તો શ્રવણ જેવું થઈ ગયું.
ના એમાં એવું છે કે અમારા સમાજમાં મહેર સમાજમાં લીરબાઈમાં થઈ ગયા અને આઈ થિંક 200 વર્ષ જેવું છે. તો મને એક વિચાર આવ્યો કે ને આ એક અત્યારે દરેક કન્ટ્રીને શાંતિની જરૂર છે ને આખી દુનિયામાં એક જ વસ્તુ હાલે છે કે વોર ને વિશ્વયુદ્ધ થાય તો તમને અહીં લેસ્ટરમાં છો, તમે લંડનમાં છો, તો તમે પણ શાંતિથી ન રહી શકો. વિશ્વયુદ્ધ એ નહીં કહેવાય કે કઈ કન્ટ્રી કેના ઉપર ક્યારે વાર કરે કોઈને ખબર ન હોય. એટલે હું એક મારા શક્તિ ભક્તિ અને માતાજી પ્રત્યે ભાવ એટલે હું નીકળ્યો કે ભાઈ આપણે વિશ્વમાં શાંતિ બની રહે એના માટે આ એક પ્રયાસ છે. ને આ મારા જાતે મેં પ્રોગ્રામ કયો ગોઠવ્યો કે મેં કોઈને કીધું નહીં કે મેં કોઈને સ્પોન્સર કે કંઈ નહીં, મારી શક્તિ વિભક્તિ. ને એક દી બેન રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે. સાચી વાત. તમે અહીં બેઠા તો તમારું આયુષ્ય 50 વર્ષનું હોય કે 100 વર્ષનું હોય એ કોઈ તો કંઈ નથી. તો મને એમ થાય કે આપણે ભગવાને માનવતાનો જન્મ દીધો તો જે લોકો સારું કરીને ગયા એને એમને ઉજળા રાખીએ અને આપણાથી કંઈ ન થાય તો એટલું તો કરીએ. મરવાનું છે નક્કી છે. એ તો બિલકુલ સાચી વાત છે. આવ્યા છે અને જવાનું છે પણ કોઈને ખબર નથી કે ખબર નથી. કયા દિવસે જાશું. મારું કહેવાનું એ છે કે તમે આ વિચાર કર્યો એકલા હતા, એકલા જવાનું, અને તમને કઈ ગભરાટ કે એવું કઈ ન થયું? મારા ભેગી માં હતી તે. એ વાત સાચી. તમારા મા બાપે તમને એટલે મારી માએ પેલા મને બધા પ્રશ્ન કર્યા અને મેં એને કહું માં વસ્તુ એવી છે કે એ ડાયરેક્ટ દીકરાને કોઈ પણ અઘરી વસ્તુ આવે ને તો હાઈ ન કહી શકે ને નાઈ ન કહી શકે. પણ એ કે તે વાત કરીને મને તારા ખબર છે કે તું જીદ ઉપર તું માનવાનું નથી પણ તું જા. આ જે વસ્તુ છે લીરબાઈમાંની ને વિશ્વ શાંતિની છે તો તું જા, અમે રાજી ખુશીથી તું મોકલીએ. ને એની મને બસ માતાજીને મૂકી દીધું. મેં કીધું તું કે આવું ન આવું કંઈ પણ થાય, રસ્તામાં કંઈ પણ થાય તમારે બેફિકર રહેવાનું. તમે આ જે યાત્રા કરી રહ્યા છો એમાં તમને કોઈએ સહાય કરી છે? ના કોઈ નહીં. મેં કોઈને કીધું નથી કે મને સ્પોન્સર કરો કે કોઈ મને ફંડ ફાળો આપો કે કંઈ નહીં. હમ. અને આ યાત્રા તમે એકલાય કરી, તમને કેટલી કષ્ટ પડી હશે? કષ્ટનો તો કંઈ પડી ન એવું જ કહી શકું કે હવે હું પાછળના દિવસો યાદ નથી કરતો. જે થયું તું એ વયું ગયું, માતાજીએ મને અહીં પહોંચાડી દીધું. તમારો પહેલો દેશ કયો હતો કે તમે? પહેલો દેશ તો માનો તો હું ભારતથી ને હરિદ્વારથી માતાજીની બધી પૂજા પાઠ, બધા ગંગાજીના પાણી એવું બધું જે મારો આપણા સનાતનમાં જે કંઈ પણ હોય એ બધી વસ્તુ લઈ બ્રાહ્મણ હારે વાતચીત કરી ને ત્યાંથી નેપાળ. તો પેલો ભારત પછી નેપાળ, પછી તિબેટ, ચાઇના. અને તમને ત્યાં ભાષાની કઈ ઓલી પડી? હા પડતી, પણ હું ઈશારાથી સમજાવી દેતો. હા બાકી તો ચાઇનામાં તો કંઈ ખબર જ ન પડે. તમે જ અત્યારે મારી બાજુમાં જ બેઠા, હવે ચાઇનાનો 2-3 લફ્ઝ મને ખબર છે ત્યાંના, હું તમને પૂછું તમને ન ખબર હોય. સાચી વાત છે. કે હું પણ આઈ થિંક 10-15 દી રહ્યો એટલે મને એમ ખબર પડી ગઈ કે આમ બોલીએ એટલે આ વસ્તુને થાય. હવે એ વસ્તુ હું તમારી પાસે, તમે રેડિયોમાં બેઠા જી હું તમને જ પૂછું જી તો તમે આગળ ગોટે ચડાઈ જાઓ. સાચી વાત છે. કારણ કે આપણી ભાષામાં ઘણો, કારણ કે ત્યાં તો હિન્દી કે ગુજરાતી, ઇંગ્લિશ પણ નથી બોલતા ચાઇના. તમને કેવું લાગ્યું ચાઇનામાં ચાઇના જઈને? સારું. ચાઇનામાં આપણું સંસ્કૃતિનો તમે વિસ્તાર કર્યો? હા એ લોકો આપણી સંસ્કૃતિને પછી ગાડીમાં આખું મેં સંસ્કૃતિનું લખ્યું પધારો મારે દેશ, તો એ લોકો ટ્રાન્સલેટ કરીને બધા વાંચતા હતા. પણ મને એ આઈડિયા નથી કે ત્યાંનો પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, એનું નામ શું છે, મને ચાઇના નથી ખબર. પણ ચાઇનાના માણસો છે ને એ ઓળખે કે આ મોદી છે. આપણા મોદી સાહેબને આમ જોઈને જ ઓળખી જાય કે મોદી. ચાઇનાનો પ્રાઇમ મિનિસ્ટર છે અને હું અત્યારે તમારી પાસે હાલ બેઠો ને મને નામ નતા આવડતું. જી આપણે એટલે એ ગર્વની વાત ન કહેવાય. હા સાચી વાત છે. કે એટલી દુનિયામાં બધે ગમે ત્યાં જાવ કે એ લોકોને એના પ્રાઇમ મિનિસ્ટરની ખબર ન હોય, પણ ભારતનો પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? નરેન્દ્ર મોદી. આપણી તો ભાઈ ગુજરાતીની
એટલે તો આપણે રેડિયો ઉત્સવ કર્યો ગુજરાતી. હા હા, આપણે એક ગીત તરફ જઈએ ને પછી આપણે પાછો આગળ વાર્તાલાપ કરીએ. ઓકે બેન. હવે હું તમને એ પૂછીશ કે અમારી ગાડીમાં કિચન છે, બેડ છે, હું છે, માં છે. એટલે તમે ગાડીમાં જ તમારું બાકી અત્યારે એવી જગ્યા આવે ને કે હોટલ કે ન મળે તો ગાડીમાં, બાકી હોટલ. તમને બહુ તકલીફ પડી હશે ને? ના ના, આટલા બધા દેશો ફરીને આવ્યા. આપણે તકલીફ થોડી કહેવાની હોય બેનામાં. હા, પણ તોય આપણે બીજા દેશમાં જાય, આપણા પોતાની નો ભાષા નો કંઈ, અને તમે આ બધું ઓલું હોય તો તમે ડિફિકલ્ટ તો પડે ને? ડિફિકલ્ટ પડે એ હું તમને કહી શકું, પણ માની દયાથી, માના વિશ્વાસથી એવું કોઈ ટેન્શન નહોતું આવ્યું કે એવું કંઈ અઘરું નહોતું લાગ્યું. એક વિશ્વાસ હતો મા ઉપર, એટલે જે કંઈ પણ પ્રશ્ન આવતા હતા, મુશ્કેલી આવતી હતી, મા સોલ્વ કરી દેતા. તમે બધું માતાજી ઉપર જ રાખ્યું હા, અને એને સહાય આ તો કરીને. મેં એની જાત્રા કરાવી, એના નામથી વિશ્વ શાંતિની યાત્રા કરી. ઓકે, તમે એક માં જેમ કે શ્રવણને લઈને મા બાપને લઈને ફરતા હતા. હા, હું એવું ન કહી શકું, હું એવું કહી શકું કે માને જાત્રા કરવી ત્યાં રીતના નહીં કરવું હતું. હું એને મને વિચાર આપ્યો, વિચારમાં હાલતું હતું, તો હું એક ડ્રાઈવર જ છે બસ, માનો એક દીકરો છે બસ. તમને આ વિચાર કેટલા વર્ષ 3 પહેલા વર્ષ આવ્યો? પહેલા. 3 વર્ષ પહેલા. હા. અને તમે એનું મંથન કેટલો ટાઈમ? મેં હું 1.5 વર્ષ તો ક્યાંય ચેન નહોતો પડતો કે જાવું હજ, પણ આ બધું કઈ રીતના કરવું, કઈ રીતના જાવું, ક્યાં પહોંચવું, ક્યાંથી કેમ નીકળવું, કઈ બોર્ડર લેવી, કયું રૂટ લેવું, પછી બોર્ડરના શું કાયદા, શું કાનૂન, ગાડીના ઇન્સ્યોરન્સ, ગાડીની પરમિટ, પછી એ બધામાં હોય. પણ જે લોકો કોઈને આપણે પૂછીએ, ગૂગલને તો પૂછીએ તો ગૂગલમાં તો બધું ઊંધું જ આવે. તો તમે આટલું બધું કરી અને પહેલેથી તમે પ્લાન કર્યો તો કે મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે? ના, મેં પ્લાન કર્યો તો પહેલા ચાઇનાને ને ઇન્ડિયાને કંઈ પોલિટિકલ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વિઝાનું બહુ મુશ્કેલ હતી, તો વિઝા નહોતા મળતા. પછી મને ગ્રુપ વિઝા મળી ગયા હતા. ઓકે, એટલે તમારી સાથે કોઈ ગ્રુપમાં હતા? ના, એમાં એવું હોય કે તમારે ચાઇનામાં આ રીતના એન્ટર થવું હોય તો તમે સિંગલ નો પીપલ જઈ શકો. ઓકે, તમારે ગ્રુપમાં જ જવાનું. પછી ગ્રુપમાં જાઓ એટલે ચાઇનાનો એવો રૂલ છે કે તમારે ગાઈડ રાખવાનું. બસ એ રીતના. ચાઇના પછી તમે કયા દેશમાં ગયા? કઝાકિસ્તાન. ત્યાં તમે, આપણું તો કોઈ ભાષા છે નહીં, તો તમે કેવી રીતે? બસ ન્યાય બોર્ડરમાં એન્ટ્રી લીધી. બધા મેં મારા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો મૂક્યા કે અહીંયા આવું છે, આમ છે, તેમ છે, જે કંઈ છે. હવે બેન, તમે મને 100 દિવસનું બધું પૂછો તો મારે યાદ કરવું પડે. હવે હું તો અત્યારે અહીં, તમે મને ખબર નથી કે તમે અહીં શું પૂછ્યો કે હું નહીં, હું તો એમને મજા આવ્યો. તમે ફ્રાન્સથી આવ્યા અહીંયા. હા. અને ફ્રાન્સમાં તમે ઘણી તકલીફ હા કરી, હા. અને ફ્રાન્સથી તમને આ દેશમાં આવવા માટે બહુ જ તકલીફ પડી એવી મેં સાંભળ્યું છે. હા. તો તમને આમાં સહકાર કોને આપ્યો? મને એમાં શું થયું કે માણસ ક્યાંય મુશ્કેલીમાં આવે ને ભગવાનને જ યાદ કરે. સાચી વાત છે. ને પાછી મુશ્કેલીમાં માણસ આવે ને તો એ બીજા માણસને પણ એ ભગવાન જ જગાડે. જી, હા, સાચી વાત છે. પણ હું ભગવાન ઉપર એટલો વિશ્વાસ કરી શકું કે ભગવાન જે કોઈ મોકલે ને એ પોઝિટિવ હોય ને એ જ આવે, પછી એમાં નેગેટિવ માણસોથી દૂર રાખે. હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછીશ કે ભાઈ, આપની ઉંમર કેટલી હશે? મારી ઉંમર 32 વર્ષમાં તમે ધંધો પાણી બધું છોડી અને આ કાર્ય કરી રહ્યા છો. તો આમાં હું બેન એવું વિચારું કે અત્યારે
મને આવો વિચાર આવ્યો કે પછી એટલે કહેવાનો મિનિંગ તો એ છે કે સરહદ ઉપર તિરંગા માટે કેટલા બલિદાન દેવાના, કેટલા શહીદ થયા. સાચી વાત છે. હા. તો આપણા તિરંગા માટે આપણે કાં લોકલ પબ્લિક કંઈ ન કરી શકીએ, આપણા દેશ માટે કંઈ ન કરી શકીએ, આપણી જન્મભૂમિ માટે ન કરી શકીએ? બિલકુલ. મને તો એમ થાય છે કે આપણા ઓલામાં આવા વિરલાઓ થાય તો આપણો દેશ ક્યાંથી ક્યાં નીકળી જાય. તો તમે કહી શકો, હું તો મને તો હજી દેખાણું તો મારા જે વિચાર હતા કે ભાઈ આપણે આપણું કર્મ કરવું. લોકોને પોઝિટિવ તો બહુ બધા વિચાર્યું, ઘણા અમુક પીપલ એવા હોય કે નેગેટિવ લે કે આમ છે ને તેમ છે, પણ એ તો હાલવાનું જ છે. ભાઈ આપણે એક ગીત તરફ જઈએ અને પછી હું તમારો આગળ આપણે જઈએ. ઓકે બેન. તો જો રેડિયો ને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે જો અમે ગાડીમાં બેસીએ છીએ. ગાડીમાં બેસી ગયા, મનેશ ગાડી લઈ, ગીતાબેન છે, બીજા એક ભાઈ છે. જઈએ હવે મેરોલ બાજુ જવાનું છે, માતાજીના સામે. ચાલો નીકળ્યા. જય માતા રામ, સીતારામ, જય લીલબાઈ માં. અમે છે ને આમાં બે ઉતા સાઉથના વિલન ને જો હીરો કાં હતા ગયો. એ આઈ જો આ જડિયો બગા હે કામાં તો ભાઈ અમે જો જઈએ હિન્દુ મંદિરથી પછી મેર સમાજી જવાનું છે. પણ મને છે કે હિન્દુ મંદિરથી લાઈવ થવાનું થાય, એટલે એ વ્લોગમાં કામ કરે ભગવાન જાણે. જોઈએ જે થાય. એ બી લઈને પાછળ કીધી. ઓકે હા ઓકે 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 ઓકે. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै वसन्तं ज्ञानविन्दे वरदानि जयनमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गिरिराक्षा मङ्गलाय सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वादिशाधिके सर्वब्रह्मण्ये विद्यारायणे नमस्ते नारायणे नमस्ते नारायणे नमस्ते यानि कानि पापानि दण्डान्तरहितानि सन्तानि सर्वाणि मुच्यन्ति प्रदक्षिणां पदे पदे पापोऽहं पापकर्माणं पापात्मं पापसम्भवं त्राहि मां कृपया रक्षानुभाविनः रक्ष रक्ष परमेश्वरः निर्निर्वाय मात की जय मात की जय. ઉભા રે शुभकरोति कल्याणम् आरोग्यदं सम्पदं शत्रुबुद्धिविनाशाख्यां स्वयं कल्याणं दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते आरोग्यं दीपसंज्ञितमस्यामि आपसवस्यामि संगमस्यामि आस्तु दीपदरं એમ મૂકું ને. હા હા. ચલો જય માતા. જય માતાજી. જય માતા. વિચારેન જય માતાજી ભાઈ, જય માતાજી. જય માતા. મેરવન છે ને? હા મેરોલ. મેરવનમાં લઈ જવાના. હા તમે બધા આવો ત્યાં, ઓકે? બધા માટે ફૂલ છે. હા અત્યારે 4 વાગે છે, 4 વાગ્યાથી ચાલુ છે, એટલે અત્યારથી ત્યાં જાય છે. તમે બધા ત્યાં જોડાઈ જાઓ, ઓકે? પ્રસાદી ને બધું છે બધા. રામ રામ સીતારામ. બધા જો અમે મેરોલ માટે અહીંથી નીકળીએ માતાજીને લઈને. બસ આ બિનમત જવા દે.
બરોબર હે ને હું જોવા જોતો મને હું તો નથી જોતો, તારો ફોન મારી પાસે છે. વાઈફાઈ જો ચાલુ છે રામ રામ સીતારામ. તો આ છે મેરોલનું મંદિર. કાકા હું તમને બધાને અમારા મેટ સમાજમાં આપણા મેટ સમાજમાં જે આ થાય ને આ જ જરૂરી છે. મોકલે
સોટામાં જોગી રાણા તારી જામી જો એવી જોગીની વાસ રાજે વીરો વાસરો રે જય વછરાજ. એવી જોગીની વાસ રાજે જામી જો Please move your car. It's blocking someone in. Thank you. જણને વળી જો એવી જેઠાણી સમદરિયા માયલી માસલી એવી જેઠાણી હમદા નંદના મોવારે દૂધ દોયાના મોણા કે નંદના ગોવારી સાસુય મારા આંગણે પધારા સાસુયા મારા આંગણે પધારા સસરાજીનું ગીત લેરિયો રે મારા સસરાજીનું દીધ લેરિયો રે મારા સસરાજીનું ગીત લેરિયો રે મારા સસરાજીનું દીધ લેરિયો રે મારે સાસોની પાડેલ વાતયા તો હોયા તો કે તુરે દીધેલ છે લેરિયો
બહુ મોટો થઈ જાય એમ હતો વ્લોગ, એટલે ન બીજું હજી આમાં કાંઈ લીધું. તો કંઈ નહીં. રામ રામ, સીતારામ, જય લીરબાઈ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.